તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ. ખબર છે તમે આવ્યા હતા રાતે મોડા, પેલા સવારમાં શું કહેવાય, સોરી, તો આપણે આવ્યા હતા સુરતથી ગામડે 6 સાડા 6 7 વાગી ગયા છે ને, બધું કરીને આવ્યા. પછી હોવાનું હતું તો ઘડીક 5-10 મિનિટ ફોન ઘુમાડ્યો ને પછી સૂતા હતા. તો ભાઈ લાઇટ વહી ગઈ. ઊંઢેલીમાં ઘોડો કહેવાય, બરોબર. લાઇટ વહી ગઈ અને ત્યારે વાગ્યા છે 11:10-15 જેવું થયું છે. અને હવે અમે જઈએ છીએ બગદાણા, કારણ કે દેહમાં આવીએ એટલે બગદાણા ને ભગોડા જવું અમારો નિયમ છે. દર્શન કરવા અમારા વરમાં 1 વાર આવી, 2 વાર આવી, આ બધું રૂટ હોય એટલે જવાનું થાય ને થાય જ તે. એટલે સંદીપભાઈ જાવી છે ને એને ઘરે વાડીઓ પકતા. તો ભાઈ જો હવે જાવી છે અમે બગદાણા. પેલા ભગોડા જાવી છે, પેલા ભગોડા જવાનું શેર માર્કેટમાં ને પેલા બગદાણા જવાનું. તો ભાઈ પેલા બગદાણા જવાનું, કે ત્યાંથી ભગોડા જાવ, તમને મળી ડાયરેક્ટ બગદાણા. તો ભાઈ પોગી ગયા છે મેં બગદાણા. સલમાન ખાન આવે છે આનો એમ બાનારી. એ હેલો કહી દે, હેલો. આપણે હેલો કેવડાવડે એવું એમ કાંઈ. અમુક પગે લાગવા હોય કે ફોટા પાડવા હોય એને ખબર પડતી, બૂટ પહેરીને. પછી આવી ગયા છે પ્રસાદી લેવા, પણ આ ઘોંઘાટ બહુ છે. દર્શન કરી લીધા પ્રસાદીમાં. હમણાં હું છે પ્રસાદીમાં બતાવું તમને. પ્રસાદી આવી ગઈ છે, શાક છે, રોટલી છે, ભાત છે, દાળ છે, ગાંઠિયા છે, લાડવા, છાશ. તો ભાઈ પ્રસાદીને પગે લાગી લીધું છે અને હવે અમે જાવી છે ભગોડા મોગલમાના મંદિરે. પેલા તો જાય છે ચપ્પલ પહેરવા તો ઉગાડા પગે, અને ત્યાંથી જવાનું છે ભગોડા મોગલમાના મંદિરે. જોકે આજુબાજુમાં થાય 15-20 કિલોમીટર. તો તમને ત્યાં તમને મોગલમાના દર્શન કરે બહારથી ના મંદિરમાંથી નથી, કારણ કે અલાઉડ નથી ત્યાં ફોન. હા. તો ભાઈ પહોંચી ગયા છે મોગલધામ ભગોડા. આ રાતનો બ્લોગ લગભગ છે ને સેલ્ફી કેમેરામાં જ ઉતારી, કેમ કે સેલ્ફી કેમેરામાં જોઈએ મસ્ત આવે, એટલે જોવી કેવો બ્લોગ રહી છે મારું. મોસ્ટ ઓફ વ્યૂ બધા સેલ્ફી કેમેરામાં જ છે. પોગી ગયા છે સિકોદરા મંદિરે. હવે અંદર જાવી છે, જોવી અંદર શું છે, કેવી ગળદી છે. અંદર તો ભગવાનનું મંદિર જ છે, માતાજીનું. આ ઠંડુ જ વાતાવરણ છે. હા, સિલ્કી વાળ છે, અમે ધોળિયા છે, કાળિયા નથી. ઓકે. ભગોડા આવીને આપણે હોઈ ગયા હતા ઘડીક, અને અત્યારે અમે ગયા હતા 8:30. અને હું ને ઋષિતભાઈ બીજા બધા આવે છે ફોરેનમાં, સંદીપભાઈ ની બધા, એની મમ્મી પપ્પા ની બધા. અમે જ આવી છીએ આયા તળાજા ભાઈ દોસ્તાની હોટલ છે, જગા કોકનાથ વાળા, ત્યાં જમવા કરી હતી. મહેમાન આવ્યા થોડાક, ત્યાં તો કોફી બનાવવા આવે નહીં. સંદીપભાઈ નામ શું કહેવાય ભાઈ આવ્યા? પગા વાળા તો કહેવાય છે, વેવાય નહીં. સંદીપભાઈ બેન ના વેવાય નહીં છે. હવે આવી છે માટે તમને ડાયરેક્ટ ત્યાં. તો ભાઈ આ છે હોટલ. ટેમ્પા વાળા ભાઈ સાઉન્ડ બગાડ નાખ્યો.
તો ભાઈ હવે જમી લીધું છે. જો ગાડી આપણી આપણી હો, બીજી ગાડી આયા. તો જમી લીધું છે ને હવે અમે જાવી છીએ ઘરે. તો લોકો બેઠા છે. મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી ને મારે કરવું છે વિડીયો એડિટિંગ. તો આપણે જાવી છીએ ઘરે. સિંગલ અખંડ સિંગલ. મારે થોડા ખર્ચોમાં તારે મારે થઈ જાય પછી તો આપણે ક્યાં આવ્યું તો તોય અમે તો ભેગા જ રહેવાના. ભાઈઓ આવે કે આવે. તો ભાઈ હવે આપણે હોવાનો ટાઈમ થઈ ગયો. તો ગામમાં નગર ચર્ચા કરી હાલવી છે મસ્ત. બોલો ભાઈ ભાઈ હેલો હું ઋષિભાઈ બે આગળ વાતચીત કરી બધું બેઠા હતા ઘડીક. તો હવે રોડ પકડો સાવી. તો હવે કાલે સવારે પાછા જવાનું છે અમદાવાદ. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.